લાસ્ટ લેક્ચરમાં આપણે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો કે સૌથી વધુ એટમિક નંબરવાળા તત્વોનું આઈયુપીએસસી નોમેનક્લેચર, બરાબર, ટેમ્પરરી નોમેનક્લેચર, જ્યારે એ તત્વો વિશે સંપૂર્ણ માહિતી ના મળી હોય ત્યારે એનું નામકરણ કઈ રીતે કરવું, અને ત્યાર પછી આઈયુપીએસસી સંસ્થાના જે સભ્યો છે એ સભ્યોના વોટિંગ દ્વારા જે તે તત્વનું પરમેનન્ટ નામ આપવામાં આવે છે. તો મેં તમને જે કીધેલું ગઈકાલે કે આ ટોપિકમાંથી રેગ્યુલરલી JEE નીટમાંથી ક્વેશ્ચન પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કીધેલો. હવે ગઈકાલે જ બરાબર ધ્યાનથી સાંભળજો, ગઈકાલે નીટની એક્ઝામ લેવાની, બરાબર, નીટ 2020. મેં તમને એ ટાઈમે એવું પણ કીધેલું કે JEE એક્ઝામ જે ઓનલાઈન લેવાની એમાં પણ આમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે, જે આપણે ગઈકાલે સ્ટડી કરી ગયા, બરાબર. 101 નંબરનું તત્વ કે જેને અનિયમ કહેવામાં આવે, અને આઈયુપીએસસી દ્વારા એને એક સ્વીકૃત નામ આપવામાં આવ્યું છે, જે નામ મહાન સાયન્ટિસ્ટ મેન્ડેલિફના નામ પરથી મેન્ડેલિવિયમ, અને આઈયુપીએસસી સંજ્ઞા એની MD છે. તો આ ટાઈપનો MCQ JEEની અંદર પણ પૂછાયો, અને ગઈકાલે જે નીટની એક્ઝામ લેવાની એની અંદર પણ આને રિલેટેડ આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. તો અહીંયા જે આપણે આ ટૂંકાક્ષરી નામ સ્ટડી કરી ગયા, બરાબર, નામ જોયું, એનું એક સિમ્બોલિક ફોર્મ પણ જોયું. તો આ આપણે ફરજિયાત યાદ રાખવાનું છે. આ એવો ટોપિક છે કે જેમાંથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના મેક્સિમમ હોય છે. અને આ જે ટેબલ છે, બરાબર, પછી તો તમને આગળનું જે ટેબલ છે એ જે 3.4 છે એ આવડે તો પછી આ 3.5 છે એમાં કશું અઘરું નથી. હા, તમારે જે આઈયુપીએસસી દ્વારા જે સ્વીકૃત નામ છે એને તમારે ફરજિયાત, જો તમે કોમ્પિટિટિવની અંદર ઇન્ટરેસ્ટેડ હોવ તો આ નામ તમારે ફરજિયાત યાદ રાખવાના રહેશે. અને જે કંઈ આ તત્વો છે એ F વિભાગના તત્વો છે. અને ગઈકાલે જ તમને કીધું કે અત્યારે તમારી પાસે ખૂબ જ ટાઈમ છે, તમે સ્કૂલે આવતા નથી, તો એ જે 5-6 કલાક તમારી પાસે જે હોય છે સ્કૂલે તમે આવો તો તમારા 5-6 કલાક તો જાય જ, બરાબર. હા, આપણને સારું એક સ્ટડી પણ કરવા મળે, ભણવા પણ મળે, પણ અત્યારે આપણી પાસે એ સિચ્યુએશન નથી. તો આપણે ઘરે બેઠા એ ટાઈમનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. અને તમને કીધું એ મુજબ કે F વિભાગની અંદર જે 2 રો છે, F વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે, ઇન્ટર ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહેવામાં આવે છે, બરાબર. તો આ જે તત્વોની અંદર F વિભાગની અંદર જે તત્વો છે એમની 2 સિરીઝ છે. એક લેન્થેનોઇડ સિરીઝ કહેવામાં આવે ને બીજી એક્ટિનોઇડ સિરીઝ કહેવામાં આવે. બંનેની અંદર 14 તત્વો છે. જો તમે કોમ્પિટિટિવમાં ઇન્ટરેસ્ટેડ હોવ તો ફરજિયાત તમારે આ જે બંને રો છે 58 થી 71, અને એક્ટિનોઇડ સિરીઝમાં થોરિયમથી સ્ટાર્ટ થશે અને લોરેન્શિયમ સુધી આવશે 90 થી 103. ગમે તેમ કરીને શોર્ટ ટ્રિકનો ઉપયોગ કરીને તમારે, અથવા તો કોઈ ફની નેમ છે તમને આવડે એ રીતે, મેં તમને S વિભાગ, P વિભાગ અને સંક્રાંતિ ધાતુ તત્વોની જે ફર્સ્ટ રો છે, બરાબર, એનું તો તમને નામ આપ્યું, બરાબર, કઈ રીતે યાદ રાખવા. બાકીના છે ને તમારે જાતે તમારી રીતે ડેવલપ કરવાના છે. તમે તમારી રીતે ડેવલપ કરશો ને તો એ તમને વધુ સારી રીતે યાદ રહી જશે. બીજું કે આજે જે આપણે ટોપિક સ્ટડી કરવાના છીએ એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે હાઉફબાઉ પ્રિન્સિપલ આપણે સ્ટડી કરી ગયા એની અંદર આ ચાર્ટ જોયો, એ ચાર્ટ આપણને ફરજિયાત આવડતો હોવો જોઈએ. કારણ કે કઈ રૂની અંદર કેટલા તત્વો આવશે, બરાબર, અને કઈ કઈ ટાઈપની કક્ષકો આવશે આવર્તની અંદર, એના માટે આ બહુ ચાર્ટ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. તો આ જે બધા મેન્ડેલિવિયમ, નોબેલિયમ, લોરેન્શિયમ, આ બધા જ જે તત્વો છે, બરાબર, F વિભાગની અંદર આવશે, એ તમારે યાદ રાખવાના છે ફરજિયાત. હા, અમુક D વિભાગના પણ તત્વો છે, એવું નહીં F વિભાગના, બરાબર. આ જે રુથરફોર્ડ નિયમ છે 104 નંબરનું તત્વ, એ તમને D વિભાગની અંદર જોવા મળશે. D વિભાગમાં જે છેલ્લી રો છે, બરાબર, ચોથી રોની અંદર તમને રુથરફોર્ડ નિયમ જોવા મળશે. એટલે D વિભાગની અંદર છેલ્લી જે રો છે એમાંના તત્વો છે, અને એ સિવાય F વિભાગના તત્વો છે આની અંદર.
103 સુધીના જે તત્વો છે ને એ તમને એફ વિભાગની અંદર જોવા મળશે અને બાકીના જે તત્વો છે 104થી લઈને 118 સુધીના તત્વો એ તમને ડી બ્લોકના તત્વો જોવા મળશે. તો આટલા જે તત્વો છે એ એફ વિભાગના તત્વો છે અને બાકીના 104થી લઈને 118 એ સાતમા આવર્તના તત્વો છે. બરાબર, 104થી લઈને છેક 118 સુધીના જે તત્વો છે એ આવર્ત કોષ્ટકમાં ટોટલ રોની સંખ્યા જે 7 છે એમાંના સાતમા આવર્તના તત્વો છે. તો તમારે એમના નામ પણ યાદ રાખવાના છે. મોટે ભાગે વૈજ્ઞાનિકોના નામ પરથી નામ છે. આ બોરિયમ છે, દેખાય, સિબોર્ગિયમ આપણે ગઈકાલે જ જોઈ ગયા. ગ્લેન્ટી સિબોર્ગના માનમાં, બરાબર. બોરિયમ એ નિલ્સ બોરના માનમાં એનું નામ છે, બરાબર. રોન્ટજેનિયમ તો ક્ષકિરણની જે શોધ કરનાર રોન્ટજન છે એના માનમાં. કોપરનિશિયમ તો કોપરનિક્સ નામનો સાયન્ટિસ્ટ, તમારે ફિઝિક્સની અંદર એની થિયરી ભણવાની આવશે તો એના માનમાં આ તત્વનું નામ આપેલું છે. હવે જુઓ, જે ગઈકાલે નીટની એક્ઝામ લેવાણી, બરાબર, એ આ ટેબલમાંથી એમાંથી ક્વેશ્ચન પૂછાયો. એક જોડકું પૂછાયેલું, હું તમને કહું કે ભાઈ કયા ટાઈપનો એ પ્રશ્ન હતો. તો ખોટી જોડ, તમને ખ્યાલ આવે ટોપિક કેટલો મહત્વનો છે. રેગ્યુલરલી ક્વેશ્ચન પૂછાય, જેડબલઈ અને નીટ હમણાં જે લેવાની બંને એક્ઝામની અંદર આમાંથી ક્વેશ્ચન છે. ખોટી જોડ શોધો. હવે અહીંયા છે નામ અને અહીંયા છે આઈયુપીએસસી સ્વીકૃત નામ. જો આઈયુપીએસસી સ્વીકૃત નામ એટલે ખ્યાલ આવે તમને? આ છે, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આઈયુપીએસસી દ્વારા સ્વીકૃત નામ, બરાબર. અને આ જે નામ છે ને એ પણ કોણે આપેલું છે? આઈયુપીએસસી એ જ આપેલું છે. એટલે આને પણ આઈયુપીએસસી નામ કહેવામાં આવે. પણ આઈયુપીએસસી દ્વારા સ્વીકૃત નામ આવે ને તો તમારે આ જે પરમેનન્ટ નામ છે તત્વનું એને ધ્યાનમાં લેવાનું. અહીંયા એ છે, એની અંદર છે અનિલ અનિયમ, બરાબર. નંબર 1માં છે અહીંયા મેન્ડેલિવિયમ, પછી બી એમાં અનિલ ટ્રાયમ, એની સામે છે લોરેન્સિયમ, સી અનિલ એક્સિયમ, 3 ની અંદર છે સિબોર્ગિયમ, ડી છે યુનિયમ, નંબર 4 છે ધર્મસ્ટા ટીયમ. ઓકે, અને ઓપ્શન નંબર 1 ની અંદર A1, 2 ની અંદર છે B2, 3 છે સી સાથે 3 અને ચોથું છે ડી સાથે 4. ઓકે, તો આ ટાઈપનો ઓપ્શન છે. જનરલી એ બી સી ડી આ રીતે હોય છે, પણ આ વખતની જે એક્ઝામ છે એની અંદર આ રીતે છે. ચલો, હવે અહીંયા આન્સર કયો આવે એ આપણે જોવાનું છે. અનિલ અનિયમ, બરાબર. તો અન એટલે શું? અન એટલે 1. અનિલ અનિયમ ગઈકાલે જ આપણે જોયું. નીલ એટલે 0, અન એટલે પાછું શું થશે? 1. ઓકે. ચલો, આ 101. અન 1, નીલ એટલે 0, ટ્રાય એટલે 3. પછી અનિલ હેક્ઝિયમ, અનિલ હેક્ઝ, તો હેક્ઝ માટે આપણે 6 લેશું, બરાબર. તો 6. અન એટલે શું? 1. બીજો અન એટલે પાછો 1. અને યુનિયમ
તો એના માટે અન 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 આમ થશે. જો આ અન, પછી પાછું અન, પછી પાછું અનિયમ. બરાબર, અન અન. હવે આ અન છે પણ સાથે આખું લઈ લો ને એટલે યુનિયમ બોલાય. બરાબર, એટલે કેટલા થશે? 111. બરાબર, 111. હવે અનિલ અનિયમ, અનિલ અનિયમ. એકચ્યુઅલી અહીંયા છે ને અનિલ યુનિયમ આવવું જોઈએ. બરાબર, આની જેમ જ અનિલ યુનિયમ. હવે જે ક્વેશ્ચન છે ને એની અંદર અનિલ ઉનિયમ લખ્યું છે. શું લખ્યું છે અહીંયા? ઉનિયમ. અનિલ ઉનિયમ. તો આ જે ઉન, આ અન, પછી આ નીલ અને ઉન, એટલે આપણે આમ લઈશું ઉનિયમ. એટલા માટે જ તમને કહું, તમારી જે પેપર છે ને એની અંદર આ રીતે આપ્યું છે અનિલ ઉનિયમ, અને આમાં પાછું શું આપ્યું છે? અનિલ યુનિયમ. બરાબર, તો આ બંને છે ને સેમ જ છે. બરાબર, આ ઉનિયમ છે એ અને આ યુનિયમ છે એ બંને કેવા છે? સેમ જ છે. છતાં એટલે હું તમને કહું, થોડુંક તમારે ઇંગ્લિશ પણ પ્રિફર કરવાનું. હવે તમને જે ક્વેશ્ચન પેપર આપ્યું હોય ને એમાં એક સાઈડ ગુજરાતી હોય તો સામેની સાઈડ ઇંગ્લિશ હોય, તો આપણે ગુજરાતીમાં જો પ્રોબ્લેમ થતો હોય, કારણ કે ઇંગ્લિશમાં બિલકુલ ખોટું નહીં હોય, ઇંગ્લિશમાં પરફેક્ટ જ હશે. કારણ કે આખા ભારતની અંદર મહારાષ્ટ્ર હોય તો એ લોકો ઇંગ્લિશની સામે મરાઠી ભાષામાં લખ્યું હોય, એટલે એક ટ્રાન્સલેશન કર્યું હોય અને ઇંગ્લિશમાંથી ટ્રાન્સલેટ કર્યું હોય જુદી જુદી જે લોકલ લેંગ્વેજો છે એની અંદર. એટલે લોકલ લેંગ્વેજની અંદર પ્રોબ્લેમ થઈ શકે, પણ ઇંગ્લિશવાળું છે ને એ એકદમ પરફેક્ટ હોય છે. એટલે આપણે જ્યારે પણ ગુજરાતીમાં પ્રોબ્લેમ થાય, આપણને કંઈક ભૂલ જેવું લાગતું હોય તો આપણે શું પ્રિફર કરવાનું? ઇંગ્લિશ. કારણ કે એ લોકો કહે જ છે તમારે ઇંગ્લિશને મહત્ત્વ આપવું. બરાબર, તો આ રીતે થયું અહીંયા. તો 101 નંબરનું જે તત્વ એનું આયુપીએસસી દ્વારા જે સ્વીકૃત નામ છે એ મેન્ડેલિવિયમ છે. એટલે આ જે A1 છે એ જોડ કેવી છે? સાચી છે. ત્યાર પછી 103 નંબરનું તત્વ કે જેને લોરેન્સિયમ કહેવામાં આવે છે. આ ટેબલમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. બરાબર, 103 નંબરનું તત્વ એને શું કહેવામાં આવે છે? લોરેન્સિયમ. તો સામે લોરેન્સિયમ છે તો બી સાથે શું આવશે? 2. તો બી સાથે 2 આ પણ સાચું છે. અનિલ હેક્ઝિયમ 106 નંબરનું તત્વ. તો 106 નંબરનું તત્વ એ તો આપણે જે ગઈકાલે સ્ટડી કરી ગયા છીએ એમાં થિયરીમાં જ નીચે હતું. જો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, ગ્લેન્ટી સીબોર્ગના માનમાં. ગ્લેન્ટી સીબોર્ગે 1940માં પ્લુટોનિયમની શોધ કરી હતી. બાદમાં બધા અણુ યુરેનિયમ તત્વો અણુ યુરેનિયમ તત્વો કોને કહેવામાં આવે? તો થોરિયમ પછીના જે તત્વો છે ને એ બધાને અણુ યુરેનિયમ તત્વો કહેવામાં આવે. અને એટમિક નંબર 94 થી 102 આવર્ત કોષ્ટકમાં પુનઃ ગોઠવીને એક્ટિનોઇડ્સને લેન્થેનોઇડની નીચે રાખવામાં આવ્યા. 1951માં સીબોર્ગને તેના કાર્ય માટે રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો હતો. અને આ વૈજ્ઞાનિકના માનમાં ગઈકાલે જોયું કે 106 નંબરનું તત્વને SG એટલે કે સીબોર્ગિયમ નામ આપવામાં આવ્યું. તો આ ખૂબ મહત્વનું છે. ઘણીવાર MCQમાં પણ 106 નંબરના તત્વનું નામ એ લોકોએ પૂછેલું છે. તો અહીંયા 106 નંબરનું તત્વ એટલે કયું છે? સીબોર્ગિયમ. તો એ પણ કેવું છે? તો સીની સાથે 3 એ પણ સાચું છે. હવે અનયુનિયમ અથવા તો જો અહીંયા અનયુનિયમ પણ આપ્યું હોય તો પણ આપણે શું આવશે? 111 જ લેવાનું થશે. તો એનું નામ છે રોન્ટજેનિયમ. 111 નંબરના તત્વનું નામ શું છે? રોન્ટજેનિયમ. પરંતુ અહીંયા તો ધર્મસ્ટાડટિયમ આપેલું છે. એકચ્યુઅલી ધર્મસ્ટાડટિયમ છે એ 110 નંબરનું તત્વ છે. એટલે ડી સાથે ચોથી જોડ જે છે ને એ ખોટી છે. તો અહીંયા આપણને શું પૂછ્યું છે? ખોટી જોડ શોધો. હવે જો જે અમેરિકા અને રશિયા વચ્ચે જે પ્રોબ્લેમ થયેલો કયા નંબરના તત્વ માટે? 104. તો આ પણ કોમ્પિટિટિવમાં ઘણી વાર પૂછાયેલું છે. એટલે આને પણ યાદ બરાબર રાખી લેવાનું. હું તમને કહું છું ટેબલ નંબર 3.5 છે એ યાદ રાખી જ લેવાનું છે પરફેક્ટ. GNET વાળાએ તો ખાસ કહું છું.
104 નંબરનું જે તત્વ છે, અમેરિકાએ એને શું કીધેલું? રુથરફોર્ડિનિયમ, બરાબર ને? રશિયાએ કુર્ચાટોવિયમ, પણ ખરેખર પછી એનું શું નામ આપવામાં આવ્યું? રુથરફોર્ડિયમ, બરાબર. તો આ તત્વ વિશે પણ ઘણી બધી વાર પૂછાયેલું છે. અને રુથરફોર્ડિયમ 104 નંબરનું તત્વ, તો એને આપણે શું કહેશું? અનનેલક્વાડિયમ, બરાબર. અને એનો જે સિમ્બોલ, ઘણીવાર સિમ્બોલ પણ પૂછાય, UNQ. તો એવું પૂછવામાં આવે છે. જો 104 નંબરના તત્વનો સિમ્બોલ શું? આવું બહુ ના પૂછાય, કારણ કે ઇઝી હોય. એટલે એ લોકો આવું પૂછે કે રુથરફોર્ડિયમ છે એની સંજ્ઞા કઈ? તો આપણે યાદ રાખવું પડશે કે રુથરફોર્ડિયમ એટલે 104 નંબરનું તત્વ. અને 104 નંબરનું તત્વ ખ્યાલ આવે એટલે તરત જ આપણને નામ અને સંજ્ઞા ખ્યાલ આવી જશે. ઓકે, તો લેટેસ્ટ જે ક્વેશ્ચન પૂછાયો એ આપણે જોયું અહીંયા. ખૂબ જ મહત્વનો ટોપિક આ ચેપ્ટરનો. હવે આપણે ટોપિક લઈએ છીએ તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક. એમાં આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકની અંદર બે વસ્તુનું મહત્વ છે, એક આવર્તનું અને બીજું સમૂહનું. તો આવર્તની અંદર ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હોય? આપણે ડાબી બાજુથી જમણી તરફ જઈએ તો કયા કયા તત્વો આવે છે અને એ મુજબ કઈ ઇલેક્ટ્રોન રચના થાય છે. અને સમૂહની અંદર ત્યાર પછી સેકન્ડની અંદર આપણે લેશું સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના અથવા તો સમૂહમાં ઇલેક્ટ્રોન રચના. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં શું ફેરફાર થશે એ આપણે સ્ટડી કરવાનું છે. હવે આવર્તમાં, હવે જો આ આવર્ત અને સમૂહની અંદર જે ઇલેક્ટ્રોન રચના છે એમાં સૌથી વધુ મહત્વનું બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે, જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહીએ છીએ. એના માટે આપણે આવર્ત કોષ્ટક અને ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં લેતા જવાનું છે. તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણને અહીંયા ખબર હોવી જોઈએ. અફબાઉ સિદ્ધાંત પણ આપણને, એ ચાર્ટ છે અફબાઉનો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે બાહ્ય કક્ષા, સંયોજકતા કક્ષા, બરાબર, એના માટે n મૂલ્ય હોય છે. આવર્તનો જે ક્રમ છે, એટલે કે જે આવર્તો છે, 7 આવર્તો છે, એ 7 આવર્તો છે. આપણે આગળના લેક્ચરમાં જોયું કે ભાઈ 7 આવર્તનો જે નંબર છે એ આવર્તમાં આવેલા તત્વની બાહ્ય કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક ઇન્ડિકેટ કરે છે. અને જેમ જેમ આવર્તનો ક્રમ વધતો જાય છે તેમ તેમ એ શક્તિ સ્તર જે છે, એનર્જી છે, એનર્જીનું લેવલ પણ શું થતું જાય છે? વધતું જાય છે. હવે આપણે જોઈએ, સ્ટાર્ટ કરીએ લિથિયમથી, બરાબર. જે આમ તો પહેલાથી સ્ટાર્ટ કરીએ. પહેલો જે આવર્ત છે, તો પહેલા આવર્તની અંદર આપણે જાણીએ છીએ કે બે તત્વો છે. પહેલા આવર્તની અંદર પીરિયડ એટલે શું કહેવામાં આવે? આવર્ત. તો ફર્સ્ટ આવર્તની અંદર હાઇડ્રોજન તત્વ અને હિલિયમ તત્વ. આમ કરો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ આવર્ત ફર્સ્ટની અંદર આપણને હાઇડ્રોજન અને હિલિયમ એમ બે તત્વો જોવા મળે છે. હાઇડ્રોજનનું સ્થાન ખરેખર એસ વિભાગની અંદર નથી, અહીંયા નથી, બરાબર. આવર્ત કોષ્ટકમાં મધ્યમાં ઉપર અહીંયા હાઇડ્રોજનનું સ્થાન મૂકવામાં આવે છે, અહીંયા હોય છે. પણ અહીંયા એટલા માટે બતાવ્યું છે કે આપણે એ સ્ટડી કરવાનું છે કે ફર્સ્ટ આવર્તની અંદર બે તત્વો હોય છે, હાઇડ્રોજન અને હિલિયમ, એટલા માટે. તો હવે કેમ બે જ તત્વો? તો એના માટે આપણે એ પણ જોઈએ કે ચલો ભાઈ, હાઇડ્રોજન એની ઇલેક્ટ્રોન રચના છે 1s1, બરાબર. અને હિલિયમ, તો એની ઇલેક્ટ્રોન રચના એટમિક નંબર 1 અને અહીંયા છે 2 અને અહીંયા થશે 1s2. તો હાઇડ્રોજન એની ઇલેક્ટ્રોન રચના 1s1. હવે એની બાહ્ય કક્ષાનો જે ક્રમ છે, બરાબર, બાહ્ય કક્ષા એ n=1 છે. આપણે અંદરની કક્ષાને ધ્યાનમાં લેવાની જ નથી બિલકુલ, આપણે બાહ્ય કક્ષાને જ ધ્યાનમાં લેવાની છે. તો આ છે બાહ્ય કક્ષા. બાહ્ય કક્ષા કઈ છે? n=1. હવે પહેલા આવર્તની અંદર આવર્ત નંબર 1. તો આવર્ત નંબર 1ની અંદર એવા તત્વો આવશે કે જેનો છેલ્લો ઇલેક્ટ્રોન n=1 કક્ષાની અંદર એન્ટર થતો હોય. તો હાઇડ્રોજનમાં છેલ્લો કયો કે પહેલો કયો, બરાબર. તો છેલ્લો ઇલેક્ટ્રોન એ કઈ કક્ષામાં એન્ટર થાય છે? પહેલી કક્ષામાં એન્ટર થાય છે. એટલા માટે હાઇડ્રોજન એ પહેલા આવર્તનું તત્વ છે. હિલિયમમાં પણ સેમ, કે ભાઈ છેલ્લો ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષા, બરાબર, n=1 કક્ષાની અંદર એન્ટર થાય છે. એટલે હિલિયમ પણ પહેલા આવર્તનું તત્વ છે. હવે પ્રશ્ન એ થાય કે પહેલા આવર્તની અંદર કેમ બે તત્વો? તો એના માટે આપણે જોઈએ કે બાહ્ય કક્ષામાં
કક્ષામાં કેટલી કક્ષક આવે છે? એક કક્ષક. એક કક્ષક અને એ કઈ છે? 1s. બરાબર. 1s ની ક્ષમતા, જો એક કક્ષક છે, એક કક્ષક, તો એક કક્ષકના બમણા કરી દેવાના, એના ડબલ. તો એના ડબલ એટલે કેટલા થયા? 2 થાય. તો કક્ષક પરથી પણ કહી શકો અને ઇલેક્ટ્રોન પરથી પણ કહી શકો. એક કોમન તમને ખબર પડી જાય એટલે બધા આવર્ત વિશે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલા તો પહેલા આવર્તની અંદર કયા તત્વો? તો 2 તત્વો, હાઇડ્રોજન અને હિલિયમ. શું કામ આ 2 તત્વો? કારણ કે આ તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં એન્ટર થાય છે? પહેલી કક્ષામાં. બરાબર. એટલા માટે આ બંને તત્વો એ પહેલા આવર્તના તત્વો છે. હવે બીજું એ કે પહેલા આવર્તની અંદર કુલ તત્વોની સંખ્યા કેટલી? તો અહીંયા તો આપણને દેખાય કે આ ભાઈ મેં તમને કહી દીધું કે હાઇડ્રોજન અને હિલિયમ, પણ એ કઈ રીતે? તો એના માટે આ બંને જે તત્વો છે પહેલા આવર્તની અંદર, પહેલો આવર્ત એટલે શું કહેવાય? n=1. પહેલા આવર્તની બાહ્ય કક્ષાનો ક્રમ શું હોય? n=1. ચલો, n=1 સાથે સંકળાયેલ કક્ષકની સંખ્યા કેટલી? બાહ્ય કક્ષા, તો બાહ્ય કક્ષા એટલે શું? n=1. બરાબર. તો આ બાહ્ય કક્ષા n=1 સાથે સંકળાયેલ આપણે ક્વોન્ટમ નંબરનું ટેબલ જાણીએ છીએ. બરાબર. એટલે એના પરથી આપણે ખ્યાલ આવી જાય કે n=1 સાથે સંકળાયેલ જે કક્ષક છે એ 1s કક્ષક એક જ આવશે, બીજી કોઈ કક્ષક આવશે નહીં. તો 1s કક્ષક એક કક્ષક છે. બરાબર. n=1 સાથે સંકળાયેલ કક્ષકની સંખ્યા કેટલી છે? 1. અને એ કઈ છે? ફોર એક્ઝામ્પલ 1s. તો એક કક્ષક થઈ એ એકના ડબલ કરો એટલે કેટલા થાય? 2. બરાબર. હવે આ 2 થયા, એનો મતલબ એવો થાય કે આ આવર્ત એકમાં 2 તત્વો હોય. કોઈ આવર્તની અંદર કેટલા તત્વો છે જાણવું હોય શું કરવાનું? પહેલો આવર્ત છે એમાં કેટલા તત્વો? તો પહેલા આવર્ત માટે બાહ્ય કક્ષાનો ક્રમ એટલે શું? n=1 થશે. n=1 સાથે સંકળાયેલ તત્વોની સંખ્યા 1 છે. 1 છે આ. બરાબર. તત્વોની સંખ્યા n=1 સાથે સંકળાયેલ કક્ષકની સંખ્યા, કક્ષકની સંખ્યા કેટલી આવશે? 1 આવશે. અને 1ના ડબલ કરી દો, આ 1ના ડબલ કરી દો એટલે 2 થશે. તો આ આવર્તમાં કેટલા તત્વો હોય? 2 તત્વો હોય. એકદમ સિમ્પલ. હવે શરૂઆત પહેલા આવર્તમાં હાઇડ્રોજનથી થશે અને ત્યાર પછી ઇલેક્ટ્રોન હિલિયમની અંદર દાખલ થશે. હવે જો હિલિયમે આ આવર્ત પૂરો થઈ જાય. શું કામ પૂરો થઈ જાય? કારણ કે હિલિયમમાં 1s કક્ષક એક જ છે અને 1s કક્ષકની જે કેપેસિટી છે એ 2 ઇલેક્ટ્રોનની છે. 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એટલે આ આવર્ત અહીંયા પૂરો થઈ જશે. હજુ ઇલેક્ટ્રોન પરથી હું તમને કહું કે પ્રથમ આવર્ત આ છે ને, આ પ્રથમ આવર્તની અંદર કેટલા તત્વો આવે? તો 2 તત્વો આવે. બરાબર. એ મેં કક્ષક પરથી કીધું. કોના પરથી? કક્ષક. હવે ઇલેક્ટ્રોન પરથી આપણે જોઈએ કે પ્રથમ આવર્ત કે જેના માટે n= બાહ્ય કક્ષાનો ક્રમ, તમે આખું પણ લખી દો, વધુ બેટર રહેશે. પ્રથમ આવર્ત બાહ્ય કક્ષા n=1. પ્રથમ આવર્તમાં 2 તત્વો. કારણ શું? કારણ શું એનું? કારણ તો પ્રથમ આવર્ત માટે, કારણ કે પ્રથમ આવર્ત માટે n=1. આની સાથે સંકળાયેલ કક્ષક, બરાબર, સાથે સંકળાયેલ કક્ષક કઈ છે? 1s. 1s માં મહત્તમ 2 ઇલેક્ટ્રોન ભરાય.
તો આ 2 ઇલેક્ટ્રોન પરથી તત્વોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું આવશે 2, બરાબર. જો કક્ષક પરથી કયો ને તો કક્ષકના શું કરવાના, ડબલ કરવાના, બરાબર. અને ઇલેક્ટ્રોન પરથી કયો તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1s કક્ષકની અંદર મેક્સિમમ 2 જેટલી ભરાય તો તત્વોની સંખ્યા પણ કેટલી આવશે, 2 આવશે પ્રથમ આવર્તની અંદર. હવે આપણે સેકન્ડ આવર્ત તરફ જઈએ. આવર્ત નંબર 2. ચલો આવર્ત નંબર 2 આપણે આવર્ત કોષ્ટક તરફ જઈએ તો આ સેકન્ડ આવર્ત, એની અંદર કેટલા તત્વો આવે તો લિથિયમ બેરિલિયમથી સ્ટાર્ટ થશે અને ક્યાં સુધી, નિયોન સુધી. તો ટોટલ તત્વોની સંખ્યા થઈ 8. કેટલા, જો આ 1 2 3 4 5 6 7 અને 8. બેરિલિયમ પછી શું આવશે, બોરોન આવશે, બરાબર. તો ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો અહીંયા પહેલું જે તત્વ છે એ કયું આવશે, લિથિયમ. એટમિક નંબર 3, 1s2 અને 2s1. ચાલો લિથિયમ કેમ બીજા આવર્તનું તત્વ, કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષા, n=2 કક્ષાની અંદર એન્ટર થયો છે. લિથિયમ પછી તમે 4 નંબર એટલે કે બેરિલિયમમાં જશો તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. આમાં પણ છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં, n=2 કક્ષા. એટમિક નંબર 5 તો બોરોન, 1s2 2s2 અને હવે આવશે 2p1. આમાં પણ છેલ્લો ઇલેક્ટ્રોન બરાબર કઈ કક્ષામાં, n=2 કક્ષામાં એન્ટર થાય છે. હા, કક્ષક બદલાઈ ગઈ, જોયું. તો આ જે બે તત્વો છે, આ બે લિથિયમ અને બેરિલિયમ, એમાં છેલ્લો ઇલેક્ટ્રોન એ 2s કક્ષકની અંદર દાખલ થાય છે, બરાબર. 2s એટલે કે s કક્ષકની અંદર દાખલ થાય છે. એટલે આ જે તત્વો છે એ s વિભાગના તત્વો છે. એ આપણે આગળના ચેપ્ટરમાં પણ સ્ટડી કરી ગયા. ઇલેક્ટ્રોન રચના પરથી આપણને ખ્યાલ આવે કે જે તે તત્વ એ કયા વિભાગનું તત્વ છે. આ એમાં બે અપવાદ છે, હાઇડ્રોજન અને હિલિયમ, કે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થાય પણ બંને તત્વો s વિભાગના તત્વો નથી. આ બે અપવાદ છે, બરાબર. હવે જુઓ અહીંયા કે ભાઈ બોરોનની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જ દાખલ થાય છે એટલે એ બીજા આવર્તનું જ તત્વ રહેશે. પરંતુ કક્ષકની જો હું વાત કરું તો એ 2p કક્ષકની અંદર દાખલ થાય એટલા માટે બોરોન એ p વિભાગનું તત્વ આવશે. એને આપણે s વિભાગમાં મૂકી શકશું નહીં. એ સીધું ક્યાં જશે, p બ્લોકનું ફર્સ્ટ રો જે છે, સેકન્ડ રો છે, એનું પહેલું તત્વ આવશે બોરોન. ત્યાર પછી આગળ જઈએ, એટમિક નંબર 6 ઉપર આવીએ તો કાર્બન, એમાં 1s2 2s2 અને 2p2. ઓકે, તો એમાં પણ છેલ્લો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં, અને છેલ્લો ઇલેક્ટ્રોન કક્ષકની વાત કરું તો p કક્ષકની અંદર એન્ટર થશે એટલે એ p વિભાગનું તત્વ. 7 એટમિક નંબર 7 તો નાઇટ્રોજન, 1s2 2s2 અને 2p3. આમાં પણ લાસ્ટ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં. એટમિક નંબર 8 ઓક્સિજન, 1s2 2s2 અને 2p4. આમાં પણ લાસ્ટ ઇલેક્ટ્રોન n=2 કક્ષામાં એટલે આ પણ બીજા આવર્તનું તત્વ. ત્યાર પછી એટમિક નંબર 9 ફ્લોરિન લવ, તો એમાં 1s2 2s2 અને 2p5. છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં, n=2 એટલા માટે આ પણ બીજા આવર્તનું તત્વ. એના પછી એટમિક નંબર 10 નિયોન, 1s2 2s2 અને 2p6. લાસ્ટ ઇલેક્ટ્રોન n=2 ઓર્બિટમાં એટલા માટે નિયોન પણ બીજા આવર્તનું તત્વ. ત્યાર પછી જો હું સોડિયમ લઉં, એને એટમિક નંબર 11 1s2 2s2 2p6, બરાબર. 2pની કેપેસિટી 6 ઇલેક્ટ્રોનની, 6 થી ભરાઈ ગઈ એટલે હવે ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થશે. તો કઈ કક્ષામાં દાખલ થાય છે, n=3 કક્ષાની અંદર. અને n=3 કક્ષા સાથે સંકળાયેલ જે કક્ષક છે એ 3s છે. તો સોડિયમ જે છે ને એમાં લાસ્ટ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં દાખલ થાય છે એટલે સોડિયમ એ ત્રીજા આવર્તનું તત્વ છે. અને પાછું જુઓ
કે કક્ષકની જો હું વાત કરું તો એસ કક્ષકની અંદર દાખલ થાય એટલે સોડિયમ એ પી વિભાગનું તત્વ નહીં પણ હવે એસ વિભાગનું તત્વ થઈ જશે. તો જો આજે સેકન્ડ આવર્ત છે એ ક્યાં પૂરો થશે? તો સેકન્ડ આવર્ત છે એ નિયોને પૂરો થઈ જશે. શું કામ? કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં દાખલ થાય અને ત્યાર પછીનું જે તત્વ સોડિયમ છે એમાં લાસ્ટ ઇલેક્ટ્રોન જે છે, બરાબર, આ જે લાસ્ટ, this is the last electron, this last electron entered in n is equal to 3 orbit and therefore sodium is થર્ડ રો એલિમેન્ટ, ઓકે, અથવા તો ત્રીજા આવર્તનું તત્વ છે. તો અહીંયા આપણો બીજો આવર્ત પૂરો થઈ જાય, બરાબર. તો આ રીતે તમે ગણી શકો કે ભાઈ ઇલેક્ટ્રોન રચના પરથી તમે લાસ્ટ ઇલેક્ટ્રોન પરથી કહી શકો કે જે તે આવર્તની અંદર કેટલા તત્વો હોય છે. કેટલા તત્વો થયા? 8 તત્વો થયા. ચાલો મારે કક્ષક પરથી કેલ્ક્યુલેટ કરવું છે કે ભાઈ કેટલા તત્વો આવશે સેકન્ડ આવર્તની અંદર, જે રીતે આપણે આગળ પહેલા આવર્તમાં જોઈ ગયા ને એ રીતે, બરાબર. તો છેલ્લો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં દાખલ થયો અને પહેલી કક્ષા સાથે સંકળાયેલ કક્ષક કેટલી? 1. નો 1 ના ડબલ કરી દો. તો સેમ હું એ જ ફોર્મ્યુલા અહીંયા લાગુ પાડું. તો તમે લિથિયમથી લઈને નિયોન સુધી જોશો ને તો છેલ્લો ઇલેક્ટ્રોન તમને બીજી કક્ષામાં દાખલ થતો જોવા મળશે. ચાલો હવે આ જે બીજી કક્ષા છે n ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર, એની સાથે સંકળાયેલ કક્ષકો કઈ કઈ? તો એની સાથે સંકળાયેલ કક્ષક આવશે 2s અને 2p. 2d તો આવશે નહીં, ક્વોન્ટમ નંબરમાં આપણે ટેબલ સ્ટડી કર્યું એમાં આપણે ખબર છે કે n અને l ના મૂલ્યો ક્યારેય સમાન ના હોય. તો n ઇઝ ઇક્વલ ટુ 2 માટે 2s અને 2p એમ બે કક્ષકો થાય, પરંતુ આપણે ટોટલ કક્ષકોની સંખ્યા જોવાની છે. તો 2s, એના પછી 2px, 2py અને 2pz, એમ ટોટલ કેટલી કક્ષકો થઈ? 4 કક્ષકો થઈ, બરાબર. આટલી કક્ષકોમાં એન્ટર થાય છે. તો આ કુલ 4 કક્ષકો, અને 4 કક્ષકોના હવે ડબલ કરી દઈએ. એના ડબલ કરીએ તો કેટલા થયા? 8. તો આ 8 શું કહેવાય? તત્વો, તત્વોની સંખ્યા. ખ્યાલ આવી ગયો? કક્ષકના ડબલ કરવાના. ઇલેક્ટ્રોન બધાની અંદર જે છેલ્લી કક્ષામાં દાખલ થાય છે એ છેલ્લી કક્ષા n ઇઝ ઇક્વલ ટુ 2 છે. n ઇઝ ઇક્વલ ટુ 2 સાથે સંકળાયેલ કક્ષકો ટોટલ 4 છે, અને એ 4 કક્ષકોના ડબલ કરી દઈએ આપણે એટલે 8 આવે, અને એ 8 એ શું થયું? તત્વોની સંખ્યા થઈ. ઓકે, ચાલો ઇલેક્ટ્રોન પરથી પણ તમે સ્ટડી કરી શકો. તો આપણે આગળ શું જોયું હતું ઇલેક્ટ્રોન માટે કે પ્રથમ આવર્ત માટે n ઇઝ ઇક્વલ ટુ 1 છે, બરાબર. એની સાથે ટોટલ સંકળાયેલ કક્ષક કઈ છે? 1s, અને 1s ની મહત્તમ કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની, એટલા માટે તત્વોની સંખ્યા 2. તો હવે આપણે અહીંયા જોઈએ, જો n ઇઝ ઇક્વલ ટુ 2 છે એની સાથે સંકળાયેલ કક્ષકો આપણે આ લેવાની, બરાબર, આ 2 નથી લેવાની. તો 4 સંકળાયેલ કક્ષકો પૌલીના પ્રિન્સિપલ મુજબ જાણીએ છીએ કે each orbital accommodate maximum 2 electron and this is the capacity of each orbital. So 2s છે એની કેપેસિટી 2 ની, બરાબર, આમાં 2, આમાં 2, 2py માં 2 અને 2pz માં 2 મહત્તમ કેપેસિટી. ઓકે, તો 4 દૂને કેટલા થયા? 8. તો 8 ઇલેક્ટ્રોન થયા. n ઇઝ ઇક્વલ ટુ 2 સાથે સંકળાયેલ જે કુલ કક્ષકો છે એમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 8, બરાબર. તો આ પણ આપણે ધ્યાનમાં રાખી લઈએ કે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 8, એટલે તત્વોની સંખ્યા પણ કેટલી થાય? 8 થાય. ઓકે, હવે તમને ખ્યાલ આવી ગયો. સેકન્ડ તમને એમ પણ પૂછી શકે સેકન્ડ આવર્ત સાથે સંકળાયેલ કક્ષકો ટોટલ કેટલી હોય? તો ટોટલ કક્ષકોની સંખ્યા 8 થશે. ત્યાર પછી આપણે ત્રીજા આવર્તની અંદર જઈએ, કારણ કે અહીંયા 2p એ તો આવર્ત શું થઈ જાય છે? કમ્પ્લીટ થઈ જશે. 2p એ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું, નિયોન આવશે છેલ્લો આ આવર્તની અંદર, અને હવે પછી સોડિયમની અંદર
નવો જે ઇલેક્ટ્રોન લાસ્ટ ઇલેક્ટ્રોન છે એ 3s ની અંદર દાખલ થશે એટલે અહીંયા કમ્પ્લીટ થઈને આપણે નવી હરોળ લેવી પડશે. તો નવી હરોળનો નંબર કેટલો થશે? ત્રીજો. શું કામ ત્રીજો? કારણ કે લાસ્ટ ઇલેક્ટ્રોન જે છે એ લાસ્ટ ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 3 કક્ષાની અંદર એન્ટર થાય એનો મતલબ કે સોડિયમ એ ત્રીજા આવર્તનું તત્વ છે. હવે તમે સેમ એવી જ રીતે હું બીજા નથી તમને આગળ સોડિયમવાળી રોના નથી બતાવતો, પણ તમે અહીંયા જ સમજી લો કે ભાઈ હવે ઇલેક્ટ્રોન રચના તમને આવડે છે, બરાબર? તો અહીંયા સોડિયમની જે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એ 3s1 થશે. મેગ્નેશિયમ માટે શું થશે? 3s2. આપણે બાહ્ય કક્ષાની રચનામાં જ ઇન્ટરેસ્ટ છે, અંદરનું તો કમ્પ્લીટ છે, એના પરથી આપણે કયા આવર્તનું તત્વ છે એ જાણી શકતા નથી. હવે જો 3sની કેપેસિટી પૂરી થઈ ગઈ એટલે હવે ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં જશે. સાથે સાથે આપણે આઉબાઉનો જે ચાર્ટ છે એને પણ ધ્યાનમાં લેવાનો છે. 3s પૂરી થઈ જાય પછી આપણે કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન જવા દેશું? 3p ની અંદર. ઓકે, તો અહીંયા મેગ્નેશિયમ પછી 13મી કોલમનું જે તત્વ એલ્યુમિનિયમ છે એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 3s2 3p1. ઓકે, લાસ્ટ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં દાખલ થાય છે એટલા માટે એલ્યુમિનિયમ એ ત્રીજા આવર્તનું તત્વ છે. અને બીજું કે લાસ્ટ ઇલેક્ટ્રોન કઈ કક્ષકની અંદર? તો એ 3p કક્ષકની અંદર એન્ટર થાય છે એટલા માટે એલ્યુમિનિયમ એ p બ્લોક એલિમેન્ટ કહેવાશે, બરાબર? આ જે છે 13 થી 18 એ આપણને ખબર છે p બ્લોક. ત્યાર પછી સિલિકોન, તો સિલિકોનની અંદર 3s2 3p2 થશે. પછી અહીંયા 3p3 થશે, 3p4 થશે, 3p ક્લોરીનની અંદર 5 થશે અને આર્ગોનમાં 3p6 થશે. તો હવે મારે જો ઇલેક્ટ્રોન વધારાનો મારી પાસે હોય તો હવે ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? 3p તો અહીંયા પૂરું થઈ ગયું, 3pની કેપેસિટી 6 ફિનિશ્ડ થઈ ગઈ. તો 3p પછી કઈ કક્ષક આવશે? તો એના માટે જોવાનું 3p પછી આવશે 4s. તો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે? 4s. હવે s કક્ષકમાં જો દાખલ થતો હોય તો એ તત્વને આપણે p વિભાગની અંદર ના મૂકી શકીએ, તો આપણે એના પછીનું જે તત્વ પોટેશિયમ છે કે જેમાં ઇલેક્ટ્રોન 4s કક્ષકની અંદર દાખલ થાય છે એટલે આપણે એને s વિભાગની અંદર મૂકવું પડશે. અને બીજું એ કે ઇલેક્ટ્રોન છેલ્લો જે છે એ કઈ કક્ષામાં દાખલ થાય? તો ચોથી કક્ષામાં દાખલ થાય એટલા માટે પોટેશિયમ જે છે એ ચોથા આવર્તનું તત્વ છે. હવે તમે આગળ જે સેકન્ડ રો જે છે એના માટે જે આપણે એપ્લાય કર્યું, બરાબર, એ જ મુજબ તમારે ત્રીજી રો માટે એપ્લાય કરવાનું કે ભાઈ ત્રીજી રોમાં કેટલા તત્વો આવશે? તો જે રીતે સેકન્ડ રોની અંદર 8 તત્વો આવતા હતા તેવી જ રીતે થર્ડ રો છે એની અંદર પણ કેટલા તત્વો આવશે? 8 તત્વો આવશે, બરાબર? શું કામ 8 તત્વો? ખ્યાલ આવી ગયો? કારણ કે બાહ્ય કક્ષાનો ક્રમ કેટલો છે? ત્રીજો, બરાબર? અને ત્રીજો ક્રમ તો એમાં 3s અને 3p કક્ષક આવશે. તો 3px 3py અને 3pz. ઓકે, તો કેટલી કક્ષકો થઈ? ટોટલ 4 કક્ષકો. 4ના ડબલ કરો એટલે 8 થાય. તો કેટલા તત્વો થશે? 8 તત્વો. અને બીજું કે આની મહત્તમ ઇલેક્ટ્રોનની કેપેસિટી કેટલી? તો એ મુજબ તમે અહીંયા ભરી દો 2 2 2 એટલે 4 2 ને 8. એ મુજબ ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી પણ આપણને કેટલા તત્વો મળશે? અહીંયા 8 તત્વો. તો ચોથા આવર્ત માટે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીએ, બરાબર? ચોથા આવર્તની શરૂઆત પોટેશિયમથી થશે.